નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ઘણા ખેડૂત મિત્રોના ખેતરમાં એક પ્રશ્ન જોવા મળે છે કે એક જ ખેતર હોય, એક જ જમીન હોય, એક સરખું બિયારણ વાવેલું હોય, એક જ દિવસે વાવેલું હોય, એક સરખું ખાતર નાખેલું હોય, એક સરખી દવા છાંટેલું હોય અને આખા ખેતરમાં એ પાકની એક સરખી જ માવજત કરેલું હોય, છતાં પણ ખેતરના એક ભાગમાં આપણા પાકનો વૃદ્ધિ વિકાસ સારો જોવા મળે છે અને ઉત્પાદન પણ સારું જોવા મળે છે, જ્યારે એ જ ખેતરના બીજા ભાગમાં પાકનો વૃદ્ધિ વિકાસ પણ નબળો જોવા મળે છે, ઉત્પાદન પણ ડાઉન જોવા મળે છે અને ઘણી વખત તે ભાગમાં આપણો પાક છે ઊભો સુકાઈ પણ જાય છે. તો આવું થવાના કારણો શું છે એ આપણે સમજશું અને ત્યારબાદ આ જે સમસ્યા છે એમાંથી 100% બહાર કેવી રીતે નીકળી શકીએ તેની ચર્ચા આપણે કરશું. તો જે ખેડૂત મિત્રોના ખેતરમાં આવી રીતના પ્રશ્નો હોય તે ખેડૂત મિત્રોએ આખો વિડીયો કટ કર્યા વગર ખાસ જોવાનો છે અને તો જ આપણે આમાંથી બહાર નીકળી શકશું. દોસ્તો, જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત આવ્યા છે તે મિત્રોને ખાસ એક વિનંતી કે આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બેલ આઇકન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, એટલે નવા વિડીયોની માહિતી આપને મેસેજ દ્વારા, નોટિફિકેશન દ્વારા મળતી રહે. દોસ્તો, અગાઉ જે આપણે ચર્ચા કરી આ સમસ્યાની, તો તે સમસ્યાનું મૂળભૂત કારણ, એક વૈજ્ઞાનિક એનું કારણો જોઈએ તો તેના માટે મૂળ જે કારણ જવાબદાર છે એ છે આપણી જમીનની અંદર જે જૈવિક સંરચના છે આપણી જમીનની, એની અંદર ક્યાંક ને ક્યાંક ગડબડ. જમીનનો એક સિદ્ધાંત છે, કોઈ પણ ફળદ્રુપ જમીન છે એનો એક સિદ્ધાંત છે કે તે જમીનની અંદર જૈવાંશ તત્વો, તે જમીનની અંદર હ્યુમસ અને તે જમીનની અંદરની જૈવિક ગતિવિધિ, કોઈ પણ જમીન માટે જૈવિક ગતિવિધિ, ભૌતિક સંરચના અને એનું રાસાયણિક પ્રબંધન, આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થતી હોય ત્યારે જ કોઈ પણ જમીન છે એ સારું ઉત્પાદન આપતી હોય છે. તો જ્યારે કોઈ પણ જમીનની ભૌતિક કે જૈવિક ગતિવિધિમાં અડચણ ઊભી થાય ત્યારે આ સમસ્યા જોવા મળે છે. સીધો આપણે આપણી ખેડૂતોની ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તે આપણી જમીન છે એ લુખી થઈ ગઈ છે, રસકસ વિનાની થઈ ગઈ છે. હવે આ રસકસ વગરની જે જમીન છે એ રસકસ ગણી કેવી રીતે શકીએ? તો કોઈ પણ જમીનનો ફળદ્રુપતાનો મૂળ જે આધાર છે એ છે જમીનની અંદર કાર્બનિક પદાર્થો, જમીનની અંદર હ્યુમસનું હોવું. આ હ્યુમસ છે એ જ કોઈ પણ રાસાયણિક જે આપણે ખાતરો આપીએ છીએ, આપણા પાકને ઉત્પાદન વધારવા માટે આપણે જે પણ કાંઈ એમાં મહેનત કરીએ છીએ, ખર્ચ કરીએ છીએ, એમાં જમીનમાં જે કંઈ આપણે આપીએ છીએ, તે આપણી જમીનની અંદર જો હ્યુમસની યોગ્ય માત્રા નહીં હોય, આપણી જમીનની અંદર જો જૈવિક કલ્ચર જે આપણા બેક્ટેરિયાઓ હોય છે એ નહીં હોય, અથવા તો આપણી જમીનની અંદર જૈવાંશ પદાર્થો તે ભાગમાં નહીં હોય, તો આ સમસ્યા જોવા મળે છે. હ્યુમસ છે એ દોસ્તો વર્ષોની એક પદ્ધતિ દ્વારા જમીનમાં હ્યુમસ નિર્માણ થાય છે. હ્યુમસને આપણે સમજીએ તો કોઈ પણ વસ્તુ છે, આપણું જે જૈવિક, દાખલા તરીકે એક આપણું છાણિયું ખાતર છે, આપણે એરંડા જેવા પાક છે તો છેવટે આપણે એને કટિંગ કરીને જમીનમાં ઉમેરી દઈએ. કોઈ પણ જૈવિક મટીરિયલ છે એ જમીનમાં ગયા પછી એ સડે છે અને સડતા એક એવો સમય આવે છે કે જ્યારે ત્યાંથી તે પદાર્થનું સડવું શક્ય નથી, ત્યારબાદ તે પદાર્થો બહુ લાંબા ટાઈમે સડતા હોય અને આ જે પદાર્થ વધે છે છેલ્લે એ હ્યુમસ આપણે એને ગણી શકીએ અને એમાંથી જ હ્યુમસનું નિર્માણ થાય છે. અને આ હ્યુમસ છે એ જ કોઈ પણ જમીનનું અમૃત છે, કોઈ પણ જમીનની તાકાત એ હ્યુમસ, એ કાર્બનિક પદાર્થ ઉપર આધારિત છે. આ હ્યુમસ છે એ જ છોડને ટકાવે છે, છોડના મૂળને વિસ્તાર આપે છે, છોડને જે પણ તત્વોની જરૂર છે એ પણ આ હ્યુમસ દ્વારા જ છોડ પ્રાપ્ત કરે છે. છોડની જે સ્થિતિસ્થાપકતા જમીનમાં હોવી જોઈએ એ પણ આ હ્યુમસને કારણે જ થાય છે. આપણે જે પણ કાંઈ રાસાયણિક ખાતરો જમીનમાં આપીએ છીએ તો તે રાસાયણિક ખાતરોને છોડ સુધી પહોંચાડવા અને જમીનમાં ટકાવી રાખવા માટે પણ આ હ્યુમસ છે, આપણું જે ઓર્ગેનિક મટીરિયલ છે એ બધું કામ કરે છે. તો આવી જમીનમાં
આપણે એમ સમજીએ કે આપણી એ ભાગની જે જમીન છે કે જ્યાં આપણો પાક નબળો રહે છે, તે ભાગમાં દર વર્ષે સુકારો આવે છે, તો એટલી જ ભાગની જમીનની અંદર ત્યાંનું હ્યુમસ, ત્યાંનું જે જૈવિક કલ્ચર છે ખલાસ થઈ ગયું છે. એની હિસાબે જ્યારે પણ આપણે યુરિયા આપીએ કે કોઈ પણ MOP આપીએ તો તે જમીનમાં મૂળની જે સપાટી છે એટલી સપાટીમાં તે ટકી શકતું નથી. એ યુરિયા છે, એમોનિયા છે, આપણા જે પણ કંઈ ખાતરો છે એ જમીનમાં નીચે ઉતરી જાય છે અથવા તો વાતાવરણમાં ઉડી જાય છે. એટલે આપણા છોડને જે મળવું જોઈએ તે મળવાને બદલે તે જગ્યાનું રાસાયણિક ખાતરો છે, જે કોઈ પણ આપણે પોષણ માટે જમીનમાં આપીએ છીએ તેનો વેસ્ટેજ થઈ જાય છે, છોડ તેને લઈ શકતો નથી. તો એના માટે આ જમીનની અંદર હ્યુમસ વધે, જૈવાંશ પદાર્થો ઉમેરી અને તે જગ્યાનું જે જૈવિક કલ્ચર છે એ વધે, તે જમીનની તાકાત વધે, તેના માટે આપણે જે કામ કરવાનું છે એની આપણે વાત કરીએ દોસ્તો. તો ખેડૂત મિત્રોએ એક વસ્તુ ખાસ નોટ કરી હશે કે ખેતરની અંદર જ્યારે પણ આપણે કોઈ પાક છે એને ઓપનરમાં કે એને કાઢીએ એટલે એક જગ્યાએ એનો જે આપણે પાછળથી મગફળી કાઢી હોય તો મગફળીના ભૂકાનો ઢગલો હોય, જીરું કાઢેલું હોય તો જીરાના પાછળ ભૂકાનો ઢગલો હોય, ધાણા કાઢેલા હોય તો ધાણાના ભૂકાનો પાછળ ઢગલો હોય. આવી રીતે જે પાકોનો આપણે ઓપનર મારફતે આપણું પાક મેળવવા માટે કાઢીએ એટલે પાછળ જે આપણા પાકનો વધારાનો જે વાનસ્પતિક જથ્થો છે એ પાછળ ભેગો થતો હોય. અને જ્યારે આપણે તે ઢગલો અમુક ખેડૂત મિત્રો સળગાવે, અમુક ખેડૂત મિત્રો એને વેચી દે, અમુક ખેડૂત મિત્રો પશુને ખવડાવવા માટે રાખે, પરંતુ અમુક ટકા સાવ તળિયે આપણે જ્યારે ખપારી આખીને ભેગું કરીએ ત્યારે એમાં ધૂળ ના આવે ભેગી, એટલે અમુક જથ્થો છે જમીનમાં પડ્યો રહીએ. તો આપણે જોયું હશે કે બીજે વર્ષે જ્યારે પણ આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ એટલે જે જગ્યાએ આપણા ભૂકાનો ઢગલો હોય તે જગ્યાએ આપણો પાક આપણને સારો જોવા મળશે. બીજા નંબરમાં ઘણા ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં ઘેટા બકરા ચરાવવાવાળા જે આપણા પશુપાલક મિત્રો છે તો એનું સૌરાષ્ટ્રમાં એક એમ કહે કે વાઘ બેસાડ્યું, ઘેટાનું આખું ટોળું હોય એને સૌરાષ્ટ્રના અમારા ઉપલેટા પંથકમાં વાઘ કહે કે ખેતરમાં વાઘ બેહાડે. એટલે જે પણ 200 300 400 500 ઘેટાનું ટોળું હોય એ આખો દિવસ ચરી અને એક જગ્યાએ રાત્રિ દરમિયાન બેસે અને સવારે સુધીમાં ત્યાં એ પશુનો જે એની લીંડી છે ઘેટા બકરાની એ આપણા ખેતરમાં પડે અને આ 2-5 દિવસ અહીંયા બેસાડે, 2-5 દિવસ પછી જગ્યા ફેરવી અને બીજી બેસાડે. તો બીજે વર્ષે એટલી જગ્યામાં જે કોઈ પણ પાક વાવેલો હોય તો તેનો વૃદ્ધિ વિકાસ, તેનું ઉત્પાદન આપણે સારામાં સારું જોવા મળે છે. એટલે દોસ્તો એક વસ્તુ આપણે સમજી લેવાની કે કોઈ પણ ખેતીની જમીનમાં જૈવિક પદાર્થ પડે એટલે તે જગ્યાનું જૈવિક કલ્ચર ડેવલપ થાય છે, તે જગ્યાની ફળદ્રુપતા ડેવલપ થાય છે, તે જગ્યાનું હ્યુમસનું ડેવલપ થાય છે. એટલે આપણી આવી જેટલી પણ જમીન છે કે આપણા એક ખેતરમાં એક ભાગમાં આપણે ઉત્પાદન દર વર્ષે ડાઉન રહેતું હોય તો જ્યારે પણ આપણા ખેતરની અંદર કોઈ પાક આપણે હાર્વેસ્ટર દ્વારા કાઢી અને પાછળ એનો ભૂકો વધે કે જે ભૂકો આપણા પશુના ખવડાવવાના કામમાં પણ નથી આવતો, તેને કાં આપણે દિવાસળી મૂકવાની છે અથવા તો તેને બહાર કાઢવાનો છે, તો તેવો જે વેસ્ટેજ આપણા પાકનો મટીરિયલ છે તેને આપણી આવી જે જમીન છે એ જમીનમાં જ્યારે પણ આપણે પાકને કાઢી લીધા બાદ એમાં આપણે ખેડ કરવાની હોય તેની અગાઉ આ ભૂકો તે જમીનમાં આમ પાથરી દેવાનો છે, આપણે ઉડાડી કે કોઈ પણ રીતે તે જમીનમાં આ ભૂકો આપણે ફેંકી દેવાનો છે. અથવા તો તે જગ્યાએ આપ ઘેટા બકરાને પણ બેસાડી શકો છો. બીજા કોઈ પાડોશના ખેડૂત મિત્રો છે કે જેની પાસે આવો વેસ્ટેજ ભૂકો છે કે જેને પશુના ખવડાવવાના કામમાં પણ નથી આવતો અને તેને દિવાસળી જ મૂકવાની છે, તો તે ખેડૂત મિત્રોના ખેતરમાંથી આપણે આ જે વેસ્ટ મટીરિયલ છે એને લઈ આવી અને આપણી જ્યાં નબળી જમીન છે કે જ્યાં નબળા પાકનું ઉત્પાદન થાય છે તે જમીનમાં આ ભૂકાને આપણે વિખેરી દેવાનો છે અને ત્યારબાદ આપણે એને ખેડ કરી અને જમીનમાં ભેળવી દેવાનો છે. ખેડ કરી રોટાવેટર મારી કોઈ પણ રીતે તે જમીનમાં આપણે ભેળવી દેવાનો છે. પહેલે જ વર્ષે દોસ્તો એનું રિઝલ્ટ આપને જોવા મળશે. મારો જાત અનુભવ છે કે પહેલે જ વર્ષે આ વસ્તુ આપ કરશો એટલે જે દર વર્ષે આપણો પાક નબળો રહેતો તેને બદલે તે પાક આપણા બીજા સારો પાક થાય છે જમીનમાં તેની હારે જ આપણો આ પાક પણ સારો જોવા મળશે. શક્ય છે કે પહેલે વર્ષે કદાચ 30-40-50% આપને રિઝલ્ટ મળે. રેગ્યુલર આ જમીનમાં 2-5 વર્ષ સુધી આપણે આ
જે આપણી સાયકલ છે ચાલુ રાખશું એટલે 2-5 વર્ષમાં તે જગ્યાની જમીનની જે જૈવિક શક્તિ છે તેમાં પણ વધારો જોવા મળશે. તે જગ્યાનું જે હ્યુમસ ખલાસ થઈ ગયું હોય તો તેમાં પણ વધારો જોવા મળશે અને ધીમે ધીમે તે જમીન પણ આપણા ખેતરનો જે સારી જમીનનો ભાગ છે, સારું ઉત્પાદન આપે છે, એની હરોળમાં એની સાથે જ સારું ઉત્પાદન આપવા માંડશે. એટલે દોસ્તો, ખૂબ જ ઇફેક્ટિવ અને 100% કામ કરવાવાળી વસ્તુ છે. દર વર્ષે તમે આ વસ્તુનું ધ્યાન રાખો એટલે આ પ્રશ્નમાંથી 100% તમે બહાર નીકળશો. દરેક ખેડૂત મિત્રોએ આ વસ્તુ દર વર્ષે કરવાની છે અને ખાસ જ્યારે પણ આપણો પાક ખતમ થાય તો તેરા તુજકો અર્પણ ખેતીનો પાક છે દર વર્ષે કટિંગ કરી અને ખેતીની જમીનમાં જ ભેળવી દેવાથી પણ આપણા જમીનનું એકંદરે ઉત્પાદન પણ આપણે સારું મળે છે. તો દોસ્તો, ખૂબ જ સરસ મજાની વાત આપણા સુધી પહોંચાડવાનો આ એક મેં પ્રયાસ કર્યો અને આ પ્રશ્નનું સમાધાન આવી રીતે જ આવે છે. આના સિવાય એના કોઈ બીજા રસ્તા નથી. આ રસ્તો અપનાવો અને આપણા ખેતીના પાકને એક સરખો ઉત્પાદન આપતો આપણે આ પદ્ધતિ દ્વારા આપણે બનાવી શકીએ છીએ. વાત સારી લાગી હોય તો આપના સુધી સીમિત ન રાખતા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.